ફિલ્મ વશ લેવલ 2ના ટ્રેલરે ધૂમ મચાવી. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક એવી ફિલ્મ રિલીઝ થઈ કે જેણે લોકોને ચોંકાવી દીધા હતા. આ ફિલ્મ હતી જાનકી બોડીવાલાના સ્ટાર ફિલ્મ વંશ. ફિલ્મ આખી વસીકરણ અને સસ્પેન્સથી ભરપૂર હતી અને આ ફિલ્મમાં હિતુ કનોડિયા અને હિતેન કુમારનો રોલ ખાસ હતો, જેમાં હિતેન કુમાર વસીકરણ કરનાર વ્યક્તિઓ બતાવ્યા હતા અને તેમણે જાનકી બોડીવાલાને પોતાના વશમાં કરી દીધી હતી. બાદમાં ફિલ્મ સુધી જકડાયેલી હતી કે આ ફિલ્મ પરથી બોલિવૂડ ફિલ્મ પણ બની. પ્રથમ ફિલ્મની અભૂતપૂર્વ સફળતા બાદ લેખક દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિકે વંશ લેવલ 2ની લઈને આવી રહ્યા છે. વંશની સફળતા બાદ વંશ લેવલ 2ની ગુજરાત નહીં પણ હિન્દીમાં વંશ વિશે લેવલ 2માં જગતમાં એક નવો બેન્ચમાર્ક સેટ થશે તેવો નક્કી જ છે. કૃષ્ણદેવ યાજ્ઞિક ગુજરાતના જાણીતા દિગ્દર્શક અને પટ લેખકોમાંના એક છે. તે કરસનદા, પે એન્ડ યુઝ, શું થયું, નાડીદોષ, રાડો, છેલ્લો દિવસ જેવી ફિલ્મના દિગ્દર્શક માટે જાણીતા છે. પ્રતિસાદ એટલો અદ્ભુત રહ્યો કે હિન્દીમાં એ ફિલ્મ શેતાન તરીકે બની. અજય દેવગન સાહેબે એ ફિલ્મમાં કિરદાર નિભાવ્યું ખૂબ મોટા પાયે, અને આપણી ગુજરાતની જે આપણને ગૌરવ અપાવે એવી જાનકી બોડીવાલા વશમાંથી ડાયરેક્ટ શેતાનમાં પણ હતી. બોલિવૂડનું એનું ડેબ્યુ થયું અને પણ અદ્ભુત રીતે આઈફા અવોર્ડ્સ પણ જીતીને આવ્યા. એ પણ શાહરૂખ ખાને એમને એવોર્ડ આપ્યા. એટલે આ હતો પ્રતિસાદ વશનો, આ હતો પ્રભાવ વશનો. હવે વશ લેવલ 2 જ્યારે બનાવતા હોઈએ, ઇટ્સ અ બિગ હ્યુજ ચેલેન્જ ફોર ધ મેકર્સ, ફોર ધ એક્ટર્સ, બધા જ માટે અદ્ભુત રીતે કામ કરવું એ અનિવાર્ય હતું. કારણ કે વશે એટલું મોટું લેવલ વધારી દીધું હતું કે લોકોના ઓડિયન્સના મસ્તિષ્કમાં કે પછી અમારે કંઈક એવું કરીને આપવાનું હતું, અને અમે વશ લેવલ 2ની અંદર પૂરી મહેનત કરીને એવી કરવાની કોશિશ કરી છે કે મને નથી લાગતું કે કોઈ પણ ઓડિયન્સ જરા પણ હતાશ થશે. પાવરફુલ પિક્ચર, અને સૌથી અદ્ભુત વાત એ છે કે ગુજરાતીની સાથે સાથે ગ્લોબલી હિન્દીમાં પણ આ વશ લેવલ 2 રિલીઝ થઈ રહી છે. વશ લેવલ 2 આવી રહી છે. તમે વશને જેટલો પ્રેમ આપ્યો હતો લેવલ 2 લઈને આવી રહ્યા છે હવે મેકર્સ, અને જેટલા અમે લોકો એક્સાઇટેડ છે જાણવા માટે કે તમારું શું રિએક્શન હશે. અત્યારે અમે લોકોએ ટ્રેલર પર કમેન્ટ્સ વાંચી, બહુ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. વશ લેવલ 2 27 ઓગસ્ટના તમારા નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. જરૂરથી જોવા જજો, વિથ ફેમિલી જોવા જજો. બસ એ રોલ શું છે એ જોવા માટે 27મી આપણે થિયેટર પર પહોંચવું પડે. કારણ કે પ્રતાપને તમે લોકો જોયો છે, વશની ઇમ્પેક્ટ તમારી પર જે રીતે એ ફિલ્મની રિલીઝ વખતે થઈ હતી, આ વખતે એટલા પ્રોમિસની સાથે આખી ટીમ લઈને આવી રહ્યા છે એક નવા અંકલને. બહુ કમાલનો અનુભવ રહેશે. અમારો તો અદ્ભુત અમે જીવી લીધો છે. 27મે તમારા આંગણામાં અમે લોકો તમારા ખોળામાં મૂકીએ છીએ ફિલ્મ. એક્ટર તરીકે સૌથી મોટી ચેલેન્જ મારી જિંદગીની આ ફિલ્મ હતી. કારણ કે મેં તમને કહ્યું એ રીતે વિશ્વમાં કદાચ પહેલી સિક્વલ આ છે કે જેમાં પાર્ટ 1 અને પાર્ટ 2માં એક એક્ટરને મોકો મળ્યો, પણ પાછા જુદા જુદા રોલ્સમાં. એવી કદાચ કોઈ પણ ભાષામાં બનેલી આ પહેલી ફિલ્મ છે, અને એ મારા માટે સૌથી મોટી ચેલેન્જ હતી. કારણ કે 2 વર્ષ પહેલાં વશમાં પ્રતાપ બનીને લોકોની સમક્ષ આવ્યો હતો, અને પછી એ જ ગ્રે કે બ્લેક શેડમાં મારે એક બીજું કિરદાર તમારી સામે લાવવું પડે, એમાં એક દોરો ક્યાંક કાચો ન પડે એ જોવાની મારી સૌથી મોટી જવાબદારી મારા માથે હતી. અને સંતોષ છે કે એ અમે લોકો પામી શક્યા છે, જે ટાર્ગેટ અમે લોકો એચીવ કર્યું હતું. બહુ એક્સાઇટેડ છું. આઈ ઓલવેઝ વોન્ટ ટુ બી અ પાર્ટ ઓફ ફિલ્મ વિથ કેરી સર, અને આટલી સુંદર સક્સેસફુલ જે ફિલ્મ રહી હોય જેવી વશ, એના પાર્ટ માટે મને મોકો મળ્યો. આઈ એમ વેરી વેરી ગ્રેટફુલ, વેરી હેપી. એન્ટાયર ટીમ, નીતુભાઈની વાત કરીએ, હિતેનભાઈની વાત કરીએ, કે જાનકીની વાત કરીએ, કે કેતન અહીંયાની વાત કરીએ, આઈ થિંક ઓલ ધ એક્ટર હેઝ ડન અમેઝિંગ જોબ. અમારા ફિલ્મની યુએસપી મને અત્યારે હું કહું કેમ કે તમે અમારી છોકરીઓને નથી જોયું, એને જોશો ત્યારે તમને બધાને લિટરલી ચીચિયારીઓ પડી જશે. એવું સુંદર કામ એમને બધાએ કર્યું છે. લુકિંગ ફોરવર્ડ ટુ અમેઝિંગ વાત. આજે સરપ્રાઈઝ જેમ તમને મળી એમ અમને પણ મળી કે હિન્દીમાં પણ રિલીઝ થઈ રહી છે. અને જે લોકોએ વશ હજુ સુધી નથી જોઈ, તો 1 વીક પહેલાં અમે રિલીઝ કરી રહ્યા છે વશ 1, 20 તારીખની આજુબાજુ, અને 27એ વશ 2 આવી રહી છે. તો હિન્દી, ગુજરાતી, હવે લેંગ્વેજ બેરિયર પણ નથી, તો ઓડિયન્સનું લેવલ પણ લેવલ 2 હોય એવી અમે આશા રાખીએ. એક ગુજરાતી વિચારમાં પછી એની ફિલ્મ બને, પછી એ જ ફિલ્મની રિમેક થાય હિન્દીમાં, અને આટલો મોટો બિઝનેસ કરે. મને સતત કલાકાર તરીકે અત્યારે એવું થયા કરે છે કે અમે જે ફિલ્મો બનાવી, ઘણીવાર એવું કહે છે કે ભાઈ સાઉથમાં બનેલી ફિલ્મ રિમેક થાય છે, હિન્દીમાં બને છે, આપણી ગુજરાતી ફિલ્મો કેમ નથી બનતી? તો અમે અમારી ટીમ દ્વારા જે ફિલ્મ બની વર્ષ 1 અને એનું શેતાન બની, અને આટલો મોટો બિઝનેસ કર્યો. હવે અત્યારે જ્યારે 27 ઓગસ્ટે
ગ્લોબલી હિન્દી અને ગુજરાતી બંને ભાષામાં ફર્સ્ટ લેવલ 2 રિલીઝ થવા જઈ રહી છે, ત્યારે કલાકાર તરીકે હું આપણા બધા ગુજરાતીઓને એવું કહું છું કે વિશ્વભરના લોકો ફર્સ્ટ લેવલ 2ને પ્રેમ આપવાના છે, પણ મારી સંપૂર્ણ હું અંદરથી એવું કહું છું કે ગુજરાતી પ્રજા જે શેતાનને પ્રેમ કરતી હોય, શેતાન જેવી ફિલ્મોને કે સાઉથની ફિલ્મોને પ્રેમ કરતી હોય, એ આપણી ભાષામાં બનેલી ફિલ્મો કેટલો સપોર્ટ કરશે. અને એ જ મેં કીધું છું કે ચેલેન્જ છે આપણા માટે કે ગ્લોબલી જેટલો બિઝનેસ થાય ને એના કરતાં 100 ગણો કે 10 ગણો વધારે બિઝનેસ જો ગુજરાતમાંથી ફર્સ્ટ લેવલ 2ને કરવો જ જોઈએ, એટલે આપણે કરાવવો જોઈએ. એવું એક ગુજરાતી કલાકાર તરીકે ગુજરાતી પ્રજા પાસે હું આશા રાખું છું અને મને પૂરેપૂરી ખાતરી છે કે આશા અમર છે અને એ તમે કરશો જ. ડિરેક્ટર 2023માં વંશ નામની થ્રિલર ફિલ્મ બનાવી જેણે ગુજરાતના સિનેમામાં એક નવો માપદંડ સ્થાપિત કર્યો. કૃષ્ણદેવ યાજ્ઞિક વંશ લેવલ 2ના સાથે પાછા ફરી રહ્યા છે, જેમાં મુખ્ય કલાકારોમાં જાનકી બોડીવાલા, હિતુ કનોડિયા, મોનલ ગજ્જર, હિતેન કુમાર જોવા મળશે. KS એન્ટરટેનમેન્ટ અને અનંતા બિઝનેસ કોર્પ દ્વારા પ્રસ્તુત કરાયેલ અને પટેલ પ્રોસેસિંગ સ્ટુડિયો સાથેના નવા એસોસિએશનથી બનેલ બિગ બોક્સની સિરીઝ પ્રોડક્શન હેઠળ આ સુપર નેચરલ ફિલ્મ હોરર, સસ્પેન્સ, થ્રિલર થકી દર્શકોને જરૂરથી જકડી રાખશે. આ ફિલ્મનું ટ્રેલર ગઈકાલે લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં આ પિક્ચરના કલાકારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ફિલ્મના મેકર્સે જણાવ્યું હતું કે વંશ લેવલ 2 હિન્દીમાં પણ રિલીઝ થશે, એટલે આ ફિલ્મ દર્શકોને ગુજરાતી અને હિન્દી એમ બંને ભાષામાં પણ જોવા મળશે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.